મારી ઘરવાળી હમણાં મને કહેતી હતી, મને ક્યાંક લઈ દો આખું વરહ લેવું. તો મેં વિચારો કર્યો, મેં આને આખું વરહ લેવું હું લઈ દેવું. તો હું તો એને માર્કેટમાં લઈ ગયો, મેં તારીખ્યાને ડટ્ટો લઈ દીધો. મેં કીધું હાલ આખું વરહ હાલ છે, રોજ એક પત્તું ફાડ્યા કરે. તો બીજું તો મારે હું લઈ દેવું. એક બેન બીજા બેનને કહેતા હતા, એલી મારો વર તો બહુ ખોટું બોલે. તો બીજા બેન કે કેમ ખોટું બોલે? એ કે આજ હવારનો કે છે કે મારા પેન્ટમાંથી 4000 ચોરાઈ ગયા, મારા પેન્ટમાંથી 4000 ચોરાઈ ગયા. મેં 3 વાર બાથરૂમમાં જઈને ગણ્યા, કે 2500 જ થયા. આમાં ખોટું કોણ? એ આપણે ગણતરી ગણવાની. બાઘાએ હવારના પોરમાં ઇસ્ત્રી વાળાને ફોન કર્યો. બોલો, બાઘાએ હવારના પોરમાં ઇસ્ત્રી વાળાને ફોન કર્યો. ઇસ્ત્રી વાળાને ફોન કરીને કે હાલો. ઇસ્ત્રી વાળા ભાઈ કે બોલો શું છે? એ કે બાઘો બોલું છું. એ કે બોલો ને બાઘાભાઈ શું છે? એ કે આ પેન્ટ હરખા ધોય, કે વાહે જો નકરા ડાઘા છે, હરખું ધો હરખું ધો. બોલો ઇસ્ત્રી વાળો ભાઈ કે હું એ જ કહું છું કે તું હરખું ધો, ડાઘા ન જાય. હા, તમે સમજી જાવ એની મજા છે ભાઈ. હમણાં કટલેરી માર્કેટમાં એક જણો ઉદાસ ઉભો. બોલો હા, ઉદાસ નિમાણો થઈ. તેનો બીજો મિત્ર આવ્યો. એ કે કાં ભાઈ કેમ ઉભો છો? એ કે ભાઈ લોચો પડી ગયો. હું લોચો પડ્યો? એ કે હા, મેં દુકાનમાં જોઈ કે મારી ઘરવાળી મારી પ્રેમિકા બે ભેગા થઈ ગયા છે, હવે ભાંડો ફૂટી ન જાય થારું. તેનો બીજો મિત્ર કે મારે એમ જ છે. એ કે તમે સમજી જાયજો.